આની અંદર તમારે ખોળ ને ખાતર ઓર્ગેનિકનો ઉપયોગ કર્યો ને? હા, ઓર્ગેનિકનો. બરોબર. હા, તો ઓર્ગેનિકનો ઉપયોગ કર્યો તો હાલમાં ગમ કેવા લાગે છે? હાવના ગમ તમારે બઢિયા લાગી રહ્યા મને. બઢિયા લાગે છે. હા, ફૂટમાં કેવા છે? ફૂટમાં સારા છે, જોરદાર છે. બરોબર. હા, તો ઓર્ગેનિક ખોળ અને ખાતરનો ઉપયોગ તમે કરો તો ઉત્પાદન કેવું વધારે મળશે? વધારે મળશે. બરોબર. હા, તો આ વર્ષે તમે ઓછો ખોળ ને ખાતરનો ઉપયોગ કર્યો, ઉપયોગ કર્યો. બરોબર. આવતા વર્ષે તમને વધારવાની ઈચ્છા થાય છે? વધારાનું તો 3 ગણો વધારવાનું છે અમારે. બરોબર. હા. તમારું કયું ગામ છે? દાદુર. દાદુ. તમારું નામ શું છે? અમને ચિત્રાભાઈ ગોપાલભાઈ. ચિત્રાભાઈ ગોપાલભાઈ. બરોબર. હવે આ તમારા ઘઉં જે ફૂટ લઈ રહ્યા છે, એક ઘઉંની અંદર આ 3 થી 4 ફૂટ લઈ રહ્યા. હા, 3 થી 4 ફૂટ થઈ જશે. તો હવે તમે બીજો ડોઝ આપશો હા, તો 4 થી 5 ડોઝ લઈ, ડોઝ છે. બરોબર. અને ફૂટમાં વધારો થાય, બરોબર. અચ્છા, તમે મૂળ પાછળ 5 કિલોનો વધારો બેસો, વધારો થશે. બરોબર. તો તમને જો 20 કિલો અનાજ મળતો હોય એની જગ્યાએ 25 કિલો મળે તો પછી કેમ ઉપયોગ નહીં? ફાયદો છે સાહેબ અમને તો. બરોબર. તો હવે પછી તમારે ઉપયોગ કરવો તો રાસાયણિક ખાતરને ધીરે ધીરે છોડવાનું થાય, બરોબર. બિલકુલ સાહેબ બંધ કરવાનું છે. બંધ કરવાનું છે. બરોબર. ખેતી આના જમીન પર બગડે છે. બરોબર. તમારું નામ શું છે? અમને ચિત્રાભાઈ ગોપાલભાઈ. અચ્છા, ચાલો ને, ધન્યવાદ. ધન્યવાદ. બંધ કરો.